કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે દ્વિદલ સુરેખ સમીકરણ યુગ્મનો 52મો લેક્ચર, જેમાં આપણી રીત ચાલુ હતી ચોકડી ગુણાકાર અથવા ક્રેમર, જેને કહેવાય આપણે. મેં આગલા લેક્ચરમાં 51મા લેક્ચરમાં તમને સંપૂર્ણ બધી જ પ્રકારની સવિશેષ માહિતી આપી દીધી છે. હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે તો કે દાખલાની પ્રેક્ટિસ. હવે એક મહત્વની સૂચના કે બોર્ડની પરીક્ષામાં જો તમને મોટો દાખલો એટલે કે 4 માર્કનો દાખલો કોયડા ઉકેલનો કૂટ પ્રશ્ન પૂછાય તો તમારે એમાં ક્યારેય પણ ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવાનો નથી. તો માત્ર ને માત્ર યુઝ કરવાનો લોપની રીત. કઈ રીત? લોપની રીત. આ તો તમને આ ચોકડી ગુણાકારની રીતનું તો સ્પેશિયલ કોટામાં કોઈ એવો 2 માર્કનો 3 માર્કનો દાખલો આપ્યો હોય અને તમને એમ સ્પષ્ટ શબ્દોમાં કહે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ક્રેમરની રીતથી અથવા ચોકડી ગુણાકારની રીતથી કરો તો જ તમારે આનો ઉપયોગ કરવાનો છે. નહીતર તમારે સાદામાં સાદી આપણી લોપની રીત જ વાપરવી. ખાસ મહત્વની સૂચના. લોપની રીત છે ને સહેલામાં સહેલી પડશે. કયા કારણોસર? એક્સ વાળાને અથવા વાય વાળાને હરખા બનાવી ઉડાડી દેવાના. ઉડાડ્યા પછી વાય ની કિંમત મળે. વાય ની કિંમત મળ્યા પછી 1 માં મૂકો અથવા 2 માં મૂકો એટલે એક્સ ની કિંમત મળે. એટલે નોર્મલી દાખલો થઈ જાય. ચોકડી ગુણાકારની રીત હેલી જ છે, નો પ્રોબ્લેમ. પણ મારું કહેવાની કારણ વગરનો આપણે લાંબો દાખલો ગણવો ને. હવે આપણે એની પ્રેક્ટિસનો નવો દાખલો ચાલુ કરીએ તો 5x + 2y = 10. 5x + 2y = 10. બીજું સમીકરણ એટલે કે બીજી રકમ આપી 4x + 3y - 1. 4x + 3y - 1 = 0. બરાબર. હવે મેં તમને સિસ્ટમ કીધેલી જ છે અને તમને ખબર છે, તમે એનાથી પરિચિત જ છો ને, કે સૌ પ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણની ચોકડી ગુણાકારની રીત ચાલુ કરો એટલે બંને સમીકરણોને 0 બનાવવાના. શું બનાવવાના? 0. તો પહેલા 0 બનાવીએ તો કે 5x + 2y - 10 = 0. સમીકરણ નંબર 1. ત્યારબાદ 4x + 3y - 1 = 0. નંબર 2. આ તો ઓલરેડી 0 હતું. પહેલા નંબરનું સમીકરણ 0 નહોતું એટલે પહેલા આપણે એને 0 બનાવી અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખ્યું. એને આ શબ્દ બોલી શકાય કે બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે 0. ax + by + c = 0. આ પ્રમાણિત સ્વરૂપ છે, એના નિયમનું પાલન કરતું હોય એટલે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો બે સમીકરણ બની ગયા. બંને સમીકરણ બની જાય પછીની પ્રોસેસ તમને ખબર જ છે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યવસ્થિત લખવાનું. આવું બધું આખું ટૂંકમાં બતાવવાનું કાંઈ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો સરખાવતી વખતે મેં એને ક્યાં લખવાના હોય? બાજુમાં. એ નિયમથી તમે પરિચિત છો તો બાજુ લખું. 5x + 2y - 10 = 0. અલ્પવિરામ બાજુમાં બીજું 4x + 3y - 1 = 0. હવે શું કરવાનું હોય તો કે એની રીતે પ્રમાણિત સ્વરૂપ લખવાના. ax + by + c = 0. ax + by + c = 0. બે રીતે પ્રમાણિત સ્વરૂપ લખાઈ ગયા. પહેલામાં બધાયમાં 1 1 1, બીજામાં બધાયમાં 2 2 અને 2. તો મારી સામે જ છે અને તમારી સામે છે a1 તરીકે 5. a1 = 5, b1 = 2 અને c1 = -10. a2 = 4, b2 = 3 અને છે તમારી સામે a2 = 4, b2 = 3 અને c2 = -1. હવે શું કરવાનું હોય તો તમે એનાથી પરિચિત છો છતાં હું પાછું 52મો લેક્ચર પહેલા શરૂઆત છે ને પહેલો દાખલો છે એટલે કહી દઉં તમને શું કરવાનું હોય તો કે બે ચલ કોણ છે તો કે x અને y. x અને y અચળ તરીકે એક લેવાનો. તો x ની નીચે લીટી x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર 1 નીચે લીટી. આ વસ્તુથી તમે પરિચિત છો. શરૂઆત વચ્ચેથી થાય. વચ્ચે કોણ તો કે b1 b2. શરૂઆત જેનાથી થાય અંત પણ એનાથી જ થાય. તો b1 b2 થી શરૂઆત તો અંત પણ b1 b2. b1 b2 ની બાજુની લાઈન આવશે c1 c2. કેટલી વખત? 2 વખત. જેમ b1 b2 2 વાર આવ્યા એમ c1 c2 2 વાર. ત્યારબાદ કોણ બચ્યું તો કે a1 a2. હવે આપણે શું કરશું તો કે x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર 1 નીચે લીટી
આવું ચાલુ લેક્ચર હોય ને સ્કૂલમાં તો હું ભેગો બોલાવી જતો હોય એટલે છોકરાઓને મજા આવે ઉડીઓ બોલાવવાની. એમ જ્યાં ઓમ તો ઉડીઓ ચાલુ લેક્ચરે બોલાવી ના ખાય એટલે પછી આ રીતે ધંધો ચાલુ કરે. હું એમ કહું ને હાલો આ પૂરું થયું એટલે હવે શું કરવાનું કે એક્સ નીચે લીટી, વાય નીચે લીટી એમ ચાલુ કરે ફિલ્મ. એમ જ્યાં નવરા બેઠા બેઠા કંઈક કરવું તો ખરા ને એટલે આવું બધું ચાલુ કરે. તો એક્સ નીચે લીટી બરાબર, વાય નીચે લીટી બરાબર, એક નીચે લીટી. હવે આપણે માત્ર ને માત્ર શું કરવાનું તો કિંમતો તમારી પાસે છે b1 b2 કેટલો છે તો કે 2 ને 3, 2 ને 3. તો શરૂઆત 2 ને 3 થી થઈ તો અંત પણ 2 ને 3. ત્યારબાદ c1 c2 તરીકે કોણ છે તો કે -10 માઇનસ છે, -10 માઇનસ છે. એવા ને એટલું તો કે 5 અને 4. ઓકે, પાછું x ની નીચે લીટી બરાબર y ની નીચે લીટી બરાબર એક નીચે લીટી. મહત્વનો મુદ્દો, પહેલો ગુણાકાર ડાબા હાથ ઉપરથી કરવાનો અને પહેલા ગુણાકારમાં કોઈ પણ પ્રકારની કોઈ એવી નિશાની આડી આવશે નહીં, પણ બીજો ગુણાકાર કરશો એમાં મેં તમને કીધું તું દેખાય વગરનો એક માઇનસ આવશે અને એનો તમારે ઉપયોગ કરવાનો. તમને દેખાશે નહીં, ઉપયોગ કરો તો અને માત્ર તો જ જવાબ આવશે, બાકી નહીં આવે. રેડી? તો હવે પહેલો ગુણાકાર પહેલા બધામાં આપણે પહેલો ગુણાકાર કરી લઈએ તો કે 2 2 કેવા 2 -2, 10 ચોકું -40, 5 તેરી 15. ઓકે, પણ બીજા ગુણાકારમાં વચ્ચે માઇનસ આવે, કા એટલો દેખાતો નથી, અદ્રશ્ય. તો આ માઇનસ માઇનસ પ્લસ 10 3 30. હવે પછીની પ્રોસેસ, આ માઇનસ આ ઓલો અદ્રશ્ય માઇનસ માઇનસ પ્લસ 5 1 5, પછી 4 2 8 પણ કેવા 8 આ માઇનસ અદ્રશ્ય વાળો એટલે -8. રેડી? હવે x ની નીચે લીટી બરાબર y ની નીચે લીટી બરાબર એક ની નીચે લીટી. હવે જવાબ સુધી પહોંચવા જાય છે. 30 માંથી 2 જાય તો 28, -40 માંથી 5 જાય તો -35, 15 માંથી 8 જાય તો 7. તો હવે તમારી સામે જ છે વિષય x નો જવાબ જ્યારે જોઈએ છે મારે ત્યારે y બોલાવવાનો નથી, y ને કાઢી દો. x ના છેદમાં 28, x ના છેદમાં 28 બરાબર 1 ના છેદમાં 7. સામસામો છોકરી ગુણાકાર 7 ગુણ્યા x 7x, 28 તો x બરાબર 28 ના છેદમાં 7, 7 4 28, x બરાબર 4. આ એક જવાબ ઓકે થયો. ત્યારબાદ બીજો જવાબ જોતો હોય તો x ને બોલાવવાનો, તો હવે કરી અને y ના છેદમાં -35, 1 ના છેદમાં 7 ચોકડી ગુણાકાર 7 ગુણ્યા y 7y, -35 1 -35 તો y બરાબર -35 છેદમાં 7, 7 5 35, y બરાબર -5. બરાબર? તો આ બંને આન્સર કમ્પ્લીટ તમારી પાસે આવી ગયા. પછી તમારે કૌંસમાં xy લખવાના, xy ની સામે બરાબર કરીને પાછા કૌંસમાં ચોકડો -5 લખવાના. ઈ સિસ્ટમ થી તો તમે પરિચિત જ છો. લોપમાં જેમ જવાબ લખવાનો એવી રીતે ચોકડી ગુણાકારમાં લખવાનો, એવી રીતે આદેશમાં લખવાનો હોય. બરાબર? જવાબ લખવાની પદ્ધતિ બદલાતી નથી, પદ્ધતિ બદલાઈશ તો માત્ર ને માત્ર આ. બરાબર? સિસ્ટમ થી દાખલો જોતા તમને લાંબો લાગશે પણ હકીકતમાં હેલો રહેશે. રેડી? હવે આપણે એવો બીજો દાખલો જોઈએ. આવા દાખલા આપણે ગણવાના છે. હવે બીજી વાત કહી દઉં તમને કે કુટ પ્રશ્નના દાખલા હોય, કુટ પ્રશ્નના એટલે કે કોયડા ઉકેલના. તો કોયડા ઉકેલના દાખલા વિશે તો આજ બીજા કઈ ફરક નહીં હોય. તમારે સમીકરણ બનાવવાના હોય, 2 સમીકરણ બનાવવાના. તો 2 સમીકરણ બન્યા પછી તમારે એમાં લોપ વાપરવો, આદેશ વાપરવો, ચોકડી ગુણાકાર વાપરવો. ઈ તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં. સૂચનાની એવી હોય કે આ દાખલો તમે આદેશથી ગણો, આ દાખલો લોપથી ગણો, આ દાખલો ચોકડી ગુણાકારથી ગણો. એમાં તમારે ઈચ્છા પડે એ રીત વાપરવાની છૂટ. અને ઈચ્છા પડે એ રીત વાપરવાનું જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે પસંદગી કરવી લોપની. કઈ રીતની કરવી? લોપની. કારણ કે ટૂંકમાં પતી જાય. સમજ્યા? સરખા બનાવી ઉડાડી દેવાનું. હવે 3x + y બરાબર 5. રકમ છે 3x + y બરાબર 5. બીજો દાખલો લઈ તો બીજી રકમ લઈ તો કે 5x + 3y બરાબર 3. 5x + 3y બરાબર 3. રેડી? તો હવે મેં તમને કીધું એમ તમે મને સલાહ સૂચન દેવો સાહેબ આમાં આ તમારી ભૂલ છે, આમાં આમ છે. બરાબર? કારણ કે નોર્મલી બહુ વ્યવસ્થિત તમને આવડી ગયું છે. 3x + y 5 ઓલી સાઈડ એટલે -5 બરાબર 0. પરિણામ નંબર 1. 5x + 3y -3 બરાબર 0. નંબર 2.
હવે તમને ખબર છે સમીકરણ 1 અને 2 બની જાય પછી 1 અને 2 ને શું કરવાનું હોય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો આપણે એવું લખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. આવું લખ્યું બરાબર. સરખાવતા લખી એટલે બે બાજુ તમે લખી શકો. હવે તો કે 3x y - 5 બરાબર 0, 5x + 3y - 3 બરાબર 0. એની નીચે પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0, ax + by + c બરાબર 0. હવે આના જ દાખલા, આની આ જ રીત છે, આની આ જ પદ્ધતિ છે. એટલે તમારે મેં હજી 2-3 લેક્ચર, ટૂંકમાં હજી 1-2 લેક્ચર હું ચોકડી ગુણાકારની રીતના લઈશ. એટલે તમારે પહેલા 2 લેક્ચર ભરીને થાકીને જ જવાનું કે આમાં બસ આવડી ગયું એવું મનમાં માની નથી લેવાનું. મને આવડી ગયું. જેટલી બને એટલી દાખલાઓની પ્રેક્ટિસ કરવાની. હું રોજ ને નવા તમારા માટે દાખલા લઈને આવીશ. એટલે તમને રોજે રોજના નવીન રીતના નવી રકમો ગોતી અને તમને ગણાવતો રહીશ. રેડી? બધા જ દાખલા એક સરખા હોતા નથી. એટલે કોઈ 51મો 52મો લેક્ચર પૂરો થઈ જાય પછી 53મા લેક્ચર મેં ક્યાં ચોકડી ગુણાકાર છે, આ કઈ લેક્ચર જોવાની જરૂર નથી. એવા બધા આપણે કઈ હોશિયાર નથી થઈ ગયા. એટલે ખોટું ઓવર કોન્ફિડન્સમાં ના આવું. મહેરબાની કરી જેમ હાલે છે એ રીતે રેગ્યુલર લેક્ચરના દાખલા હું ગણાવું. ઈના ઈ દાખલાની તમારે પછી લેક્ચર પૂરો થાય ને પછી આની રકમ હું તમારે લખી લેવી. રકમ લખી લ્યો પછી તમારી રીતે મોઢે દાખલા ગણો, પછી જવાબ જોવો, ઓકે આવી જાય, પછી આપણે આગળ વધવાનું. એવી રીતે રોજના હું તમને 4-5 દાખલા ગણાવું તો 4-5 દાખલા મારા, 4-5 દાખલા તમારા, તો 10 દાખલા તમે એક દાખલાની પાછળ પ્રેક્ટિસ કરવાની. ચોકડી ગુણાકારની રીતથી તમારે ધરાઈને જ જવાનું. ચાલો બસ હવે આવડી ગયા, આમાં કાંઈ ના હોય, આમાં આમ કરી નાખીએ એટલે આવડી જાય અને મને સલાહ સુલમ દેવા. એટલે એવું નથી કરવાનું. આપણે જેટલી બને એટલી પ્રેક્ટિસ કરવાની. કીધું કે a b c ની કિંમત એક અંકી ના આવે એટલે 1 1 1 અને 2 2 2 આપી દેવાનું. a1 તો કે 3, b1 મને કઈ દેખાતું નથી એટલે c1 તો કે -5, a2 તો કે 5, b2 તો કે 3, c2 તો કે -3. હાલો આ બધી કમ્પ્લીટ. a1 b1 c1 a2 b2 c2 ત્રણેય રકમ કમ્પ્લીટ. બરાબર. હવે તમને ખબર છે તેથી કરી x ની નીચે લીટી બરાબર y ની નીચે લીટી બરાબર a ની નીચે લીટી. કિંમત ક્યાંથી શરૂઆત કરવાની પણ હવે તમને ખબર હોય, કારણ કે આનો જ દાખલો, આની આ જ રીત, આની આ જ પદ્ધતિનો 6ઠો 7મો દાખલો ચાલુ છે. એટલે તમને ખબર હોય મારે શરૂઆત વચ્ચેથી કરવાની. વચ્ચે એટલે b1 b2 તો અંત પણ વચ્ચેથી b1 b2. b1 b2 ની બાજુની લાઈન આવશે c1 c2 c1 c2. બાકી કોણ ગયું તો કે a1 a2 a1 a2. હવે માત્ર x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર a નીચે લીટી. એમાં કિંમતો મૂકવાની. તો b1 b2 માં એકડો તગડો, તો અંતમાં પણ એકડો તગડો. ઓકે ને? સમજાય ને? બરોબર. c1 c2 માં -5 -3 -5 -3 અને 3 5 3 5 એ a1 a2 વાળી કિંમતો છે. બરાબર. હવે પાછું x y and 1. ચોકડી ગુણાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, જરાય ઉતાવળ ન કરવી. પહેલો ગુણાકાર આવે એમાં કોઈ પણ પ્રકારની આડી નિશાની આવતી નથી. બીજા ગુણાકારમાં તમને માઇનસ આવશે. હાલો 3 1 કેવા 3 તો કે -3. પછું કેવા 25 તો કે -25. 3 3 9. આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ એક માઇનસ હોય ને એકલો ગુણાકારમાં, તો માઇનસ માઇનસ પ્લસ 5 3 15 માઇનસ માઇનસ પ્લસ 3 3 9 5 1 5. x 15 માંથી 3 જાય તો 12, 25 માંથી 9 જાય તો -16 અને 4. ઓકે. હવે આપને ખબર છે x નો જવાબ જોતો ત્યારે y ને સાઈડ માંથી ઉડાડી દો. x ના છેદમાં 12, x ના છેદમાં 12 બરાબર 1 ના છેદમાં 4. ચોકડી ગુણાકાર 4 × x 4x બરાબર 12. x બરાબર 12 ના છેદમાં 4, 4 3 12, x બરાબર 3. આ એક જવાબ ઓકે આવી ગયો. રેડી. હવે આપણે y નો જવાબ જોતો તો હવે લખવાનું y ના છેદમાં -16, 1 ના છેદમાં 4. સામસામો ચોકડી તો 4y બરાબર -16. તો y બરાબર -16 ના છેદમાં 4, ચોકે ચોકે 16, y બરાબર -4. એટલે ટૂંકમાં બે જવાબ ક્લિયર. આ રીતે લખી શકાય xy બરાબર કૌંસમાં 3
3 અને -4. રેડી? તમે ચેક કરી શકો છો જવાબ આવ્યો એ સાચો છે કે ખોટો. આ x ની y ની કિંમત તમે અહીં મૂકી અને ચેક કરો. જો જવાબ 5 આવી જાય, પહેલા સમીકરણમાં મૂકી શકો, બીજામાં મૂકી શકો, બેમાં મૂકી દેવાના. બેમાંથી એકમાં જે જવાબ સાચો આવી જાય એટલે ઓકે આપણો દાખલો. બરાબર? હવે આપણે પાછા ત્રીજો દાખલો છે એ નવીનતા ભર્યો કંઈક રકમ ગોતી અને તમને ગણાવો. x વત્તા 6y બરાબર 11. હવે એક નવો પાછો દાખલો. 4x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 11. બીજી રકમ આપી છે 5x ઓછા 8y બરાબર 6. રેડી? તો તમને આવડે જ છે. હું તો પ્રેક્ટિસ જેટલી બને એટલી વધુ થાય એવું કાર્ય કરી રહ્યો છું. બાકી આપણને દાખલો આવડે છે, મને ખબર છે. બરોબર? હવે તો કે શું કરવાનું? હવે આના પછી આપણે એવો દાખલો લઈએ કે થોડુંક નવીનતા ભર્યો હોય અને થોડોક ટફ આવે. બરાબર? એવો દાખલો ગોતશું આપણે. તો કે 4x વત્તા 6y માઇનસ 11 બરાબર 0. પરિણામ નંબર 1. 5x ઓછા 8y માઇનસ 6 બરાબર 0. પરિણામ નંબર 2. ઓકે? હવે શું કરવાનું? તમને આવડે જ છે. હવે માત્ર ને માત્ર બંને સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા એવું લખશું. તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. રેડી? તો હવે શું કરવાનું? બેને બાજુ લખવાના, વચ્ચે કરવાનો અલ્પ વિરામ. તો કે 4x વત્તા 6y માઇનસ 11 બરાબર 0. પછી બીજું તો કે 5x ઓછા 8y ઓછા 6 બરાબર 0. બે ની નીચે પ્રમાણિત સ્વરૂપ લખવા. તો કે ax વત્તા by વત્તા c બરાબર 0. ax વત્તા by વત્તા c બરાબર 0. તમને ખબર છે બે કિંમત a ની મળે, બે કિંમત b ની મળે, બે કિંમત c ની ન મળે. બરાબર? મળે પણ ઈ ન મળે એટલા માટે આપણે બધામાં 1 1 1 અને 2 2 2 કરશું. બરાબર? a1 તરીકે મારી આગળ છે 4, b1 તરીકે 6 અને c1 તરીકે -11, a2 તરીકે 5, b2 તરીકે -8 અને c2 તરીકે -6. ઓલરેડી બધી જે મારી કિંમતો જોતી હતી મને મળી ગઈ. હવે શું કરવાનું હોય? આપણે ખબર જ છે x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકલો નીચે લીટી. બરાબર? સરવાળો વચ્ચેથી થાય. વચ્ચે કોણ છે? તો કે b1 b2. પહેલા નંબરે કોણ છે? તો કે a1 a2. વચ્ચેના નંબરે b1 b2. ત્રીજા નંબરે તો કે c1 c2. વચ્ચેથી શરૂઆત કરવી, અંક પણ વચ્ચેથી કરવો. તો કે b1 b2 થી શરૂઆત, તો અંક b1 b2. એની બાજુની લાઈન c1 c2. એની બાજુની લાઈન તો કે a1 a2 a1 a2. હવે આપણે શું કરવાનું હોય? તો કે તેથી કરી x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકલો નીચે લીટી. હવે આપણે એમાં કિંમતો મૂકશું. કિંમતો તમારી પાસે અવેલેબલ હોય એમાંથી આપણે ગોતી લખવાની. તો કે b1 6 ને -8. તો અહીંયા શરૂઆત 6 ને -8, તો અંતમાં 6 ને -8. -11 -6 -11 -6 અને ત્યારબાદ 4 5 a1 a2 ની કિંમતો છે. બરાબર? તો x ની નીચે લીટી બરાબર y ની નીચે લીટી બરાબર એકલાની નીચે લીટી. સામસામો ચોકડી ગુણાકાર કરવાનો. પહેલો ગુણાકાર કરશું ત્યાં કોઈ પણ પ્રકારની નિશાની આપણે અડચણરૂપ થશે નહીં. દ્વિતીય ગુણાકાર કરતી વખતે જ્યારે ચોકડી પાડશું ત્યારે આપણે એક માઇનસ આડી આવશે જેનો આપણે ઉપયોગ કરીશું, દેખાશે નહીં. ઓકે? તો કે છાએ છત્રી વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા છાએ છત્રી 11 5 55 પણ 5 વત્તા 11 માઇનસ તો વત્તે ઓછે ઓછા 55. એવી રીતે 8 ચોકું 32 પણ વત્તે ઓછે ઓછા 32. ઓકે? બીજો ગુણાકાર તો કે 11 8 88 પણ આ માઇનસ માઇનસ પ્લસ પણ વચમાં ઓલો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. આ માઇનસ દેખાયા વગરનો માઇનસ તો માઇનસ પ્લસ 6 4 24 6 5 30. પણ કેવા 30? તો કે -30. કારણ કે આગળ માઇનસ છે ને, દેખાતો નથી એનો ઉપયોગ કરવાનો. આગળ તો પ્લસ છે તો 6 5 30 હકીકતમાં પ્લસ આવવા જોઈએ પણ છતાંય કેવા આવશે? માઇનસ. હિસાબ
બધું માઇનસ છે જોજો x ની નીચે લીટી બરાબર y ની નીચે લીટી હાલો 36 અને 88 8 ને 6 14 નો ચોગડો વધીએ 1 8 ને 3 11 ને 12 માઈનસ 124 પછી આયા તો કે 55 માઈનસ એમાંથી 24 જાય તો 24 2 48 24 અને 7 બીજા કેટલા 31 થાય ને 55 માંથી 24 જાય એટલે પાકું છે 31 જ થાય 32 ને 30 62 30 ને 30 60 કે 62 બરાબર ઓકે થઈ ગયું પણ બધું માઈનસ આવ્યું તો બધું માઈનસ માઈનસ આમ તો ઉડી ગયું અને પ્લસ થઈ ગયું હવે આપણે જોઈશું x નો જવાબ તો હવે x ના છેદમાં 124 બરાબર 1 ના છેદમાં 62 આ તો આરામથી સામસામો ચોકડી ગુણાકાર એટલે 62x બરાબર 124 તો x બરાબર 124 છેદમાં 62 62 2 124 x બરાબર 2 ઓકે થયું ત્યારબાદ y હવે y ના છેદમાં 31 બરાબર 1 ના છેદમાં 62 સામસામો ચોકડી તો 62 y બરાબર 31 તો y બરાબર 31 ના છેદમાં 62 31 2 62 જવાબ આવશે y બરાબર 1 ના છેદમાં 2 આમાં ભૂલ ના થાય 31 ના છેદમાં 62 હોય 31 ના છેદમાં 62 અને 62 ના છેદમાં 31 હોય તો બધા જવાબમાં શું લખે y બરાબર 2 હકીકતમાં 62 નીચે છે 31 ઉપર છે એટલે કયો આંકડો મોટો નીચે છે તો મોટો આંકડો નીચે હોય તો 1 ના છેદમાં 2 એટલે અડધો જવાબ આવ્યો કહેવાય 1/2 x બરાબર 2 અને y બરાબર 1 ના છેદમાં 2 આ રીતે આન્સર ક્લિયર આવી ગયો બરાબર અને છતાં આપણે કોઈ આન્સરમાં ડાઉટફુલ લાગતું હોય તો આની કિંમતો સીધે સીધી વા મૂકી દેવાની એટલે 3 અને 8 11 ઓકે આ જવાબ સાચો જ છે x ની જગ્યાએ તમે 2 મૂકો તો 4 2 8 ત્યારબાદ 1 ના છેદમાં 2 મૂકો એટલે છેદ 2 2 3 6 8 ને 3 11 આપણો આન્સર જે છે એ ઓકે જ આવ્યો છે કોઈ પણ પ્રકારની ભૂલ નથી બરાબર હવે આપણે ચોકડી ગુણાકારની રીતનો નવીનતા ભર્યો દાખલો કરીએ પણ આ રીતમાં તમારે નિશાનીનું ખાસ ધ્યાન રાખવું પડશે જો નિશાનીનું તમે જરા કેવું ચૂક્યા એટલે આન્સર આવવાના કોઈ ચાન્સ રહે નહીં આવી જ જાહે પણ ખોટો આવશે બરાબર આન્સર તો ગમે દાખલો કરતા હોય તો ગમે એ રીતનો હોય કંઈક ને કંઈક તો આવે ઊભું જોઈએ x વત્તા y બરાબર a વત્તા b x વત્તા y બરાબર a પ્લસ b બરાબર અને ax વત્તા by બરાબર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આવી રીતે કોઈ રકમ આમાં ફરક એટલો જ પડશે તમને પ્રોબ્લેમ ક્યાં પડશે નિશાનીમાં કોઈ પણ જાતનું આપણે ગભરાવાનું નથી નિશાનીનું કામ ઓકે મુકાહે એટલે દાખલામાં આપણે આરામથી જવાબ સુધી શાંતિથી પહોંચી જાય બરાબર રકમ જોઈ લો પહેલા વ્યવસ્થિત વાંચો x વત્તા y બરાબર a પ્લસ b ax વત્તા by બરાબર a1 ઓછા b1 હવે આને કમ્પલસરી તમને એમ કીધું છે ચોકડી ગુણાકારની રીતથી એટલે કે ક્રેમરની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણો તો પહેલા મેં તમને કીધું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું એટલે આને 0 બનાવવું સૌપ્રથમ તો 0 બનાવવા માટે x પ્લસ y આખો કાઉન્સ આપીને આખો ઉપાડી લેવા એટલે a પ્લસ b બરાબર 0 પરિણામ નંબર 1 ત્યારબાદ બીજું ax વત્તા by આ કે આ કોઈ પરિણામ જોઈએ માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 નંબર 2 રેડી કે પ્રશ્ન ચેક કરી લે વ્યવસ્થિત બંને સમીકરણો 0 બનાવી દીધા 0 બનાવ્યા પછી તમને ની સિસ્ટમની ખબર જ છે સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત જેમાં માઇનસ આવતી હોય આની તેને માઇનસ જ આપવાનું ધ્યાન રાખજો વ્યવસ્થિત હો x વત્તા y ઓછા a પ્લસ b 0 અલ્પવિરામ ax વત્તા by માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર 0 રેડી આ વ્યવસ્થિત મુકાઈ ગઈ કિંમતો હવે એની નીચે પ્રમાણિત સ્વરૂપ તો પ્રમાણિત સ્વરૂપ એટલે કયું તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 ax વત્તા by વત્તા c બરાબર 0 જેમ ને મજા આવ્યા એટલે મૂંઝાવાનું નથી કે આ a તો ઉડી જાય x x ઉડી જાય તો કાઈ ના વધે એક વધે એવું નથી
કારણ કે આપણે તો બધી કિંમતોમાં 1 1 1 અને 2 2 2 લખવાનું બાકી છે એટલે કિંમતો ઓટોમેટિક બદલાઈ જાય. a1 b1 c1 a2 b2 ને c2. ઓકે, તો a1 તરીકે મારી આગળ કાંઈ અવેલેબલ નથી, કાંઈ નથી તો એક હોય. b1 તરીકે કાંઈ અવેલેબલ નથી તો એક હોય. c1 તરીકે માઈનસ a પ્લસ b. ઘણા આમે લખતા ઘણા આમ લખે માઈનસ a માઈનસ b તો હાલ બરાબર. માઈનસ કૌંસમાં a પ્લસ b એમ લખો તો હાલે અને માઈનસ a માઈનસ b લખો તો પણ દાખલો ખોટો પડતો નથી. એટલે નિશાનીનું જેને ખબર પડતી હોય ને બહુ વ્યવસ્થિત રીતે એ આ દાખલાના જવાબ સુધી આરામથી પહોંચી જાય. a2 નથી કાંઈ તો કે a, b2 તો કે b, c2 તો કે માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. અને આમે લખીએ માઈનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખીએ કાંઈ કે ના લખીએ? એ માઈનસ નિશાની અંદર છે, બહાર છે, બહાર છે, અંદર જવા દે તો શું થાય? માઈનસ a સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર થાય. પોસિબલ જ છે એમ. મેં જેમ છે એમને રાખ્યું બરાબર, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના બરાબર. આને આખું ઉપાડીને આ બાજુ લીધા એટલે આ માઈનસ c1 અને આ c2 બે c1 ને c2 બે માઈનસ છે જોઈ લો. રેડી? હા મેં આમ જ છે. હવે કિંમત મૂકવામાં ખબર જ છે x લીટી y લીટી a નીચે લીટી. કિંમતમાં પહેલા એની શરૂઆત વચ્ચેથી b1 b2 તો ઉપર b1 b2 બાજુ આવશે c1 c2 c1 c2 a1 a2 a1 a2 x ની નીચે લીટી. પહેલા x ની કિંમતો મૂક દઈએ આપણે બરાબર, પછી આપણે y ની મૂકશું. હાલો x માં કોણ આવે છે તો કે b1 b2 c1 c2. b1 b2 માં a કોણ b, c1 c2 માં માઈનસ a પ્લસ b અને માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર જ છે ને. એવી રીતે y માં કોણ તો કે આ તો આવશે માઈનસ a પ્લસ b માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર જ છે ને. કોઈ ભૂલ નથી લગભગ. a1 a2 તરીકે કોણ છે 1 અને હજી આવો એક દાખલો છે એમાંય પણ આવું જ છે. લો નિશાનીનું ધ્યાન રાખવું પડશે કારણ કે આખી દ્વિપદીના વર્ગનું વિસ્તરણ વાળો સીમા આપ્યો એટલે પ્રોબ્લેમ પડે. સમજ્યા? નિશાનીમાં પ્રોબ્લેમ પડે, બીજે કે નહીં. 1 અને b બરોબર. ઓકે છે. હવે પાછું x લીટી y લીટી એક લીટી. પેલો ગુણાકાર કરતી વખતે કાંઈ પણ પ્રકારની નિશાનીનો યુઝ કરવાનો નથી. માઈનસ જોજો માઈનસ a વર્ગ ઓછા b વર્ગ એકું જેમ હોય એમ માઈનસ 50 એકું માઈનસ 50 માઈનસ 42 2 માઈનસ 84 એમ માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એકું જેમ છે એમ માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. રેડી ને? માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એકું માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. ઓકે. હવે આનો આ માઈનસ અને આ માઈનસ 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 પ્લસ આ b નો ગુણાકાર બે કરી જ નાખો. અત્યારે આ b અંદર ગુણાય ને આ માઈનસ અને પેલો દેખાયો તમને માઈનસ માઈનસ પ્લસ a ગુણ્યા b તો કે ab b ગુણ્યા b bb bb એટલે b સ્ક્વેર. રેડી? હવે y નું કામ ચાલુ કરો તો y માં શું આવશે? આ બે આ માઈનસ છે અને a છે એટલે a ગુણ્યા a જોઈ લેજો બરાબર. a માઈનસ s થાય ને? a ગુણ્યા a માઈનસ s ઓછે વચ્ચે તો કે ઓછા a ગુણ્યા b તો કે ab. આ માઈનસ અને કોલો દેખાય એટલે e માઈનસ 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 પ્લસ a વર્ગ ઓછા b વર્ગ એકું a વર્ગ ઓછા b. રેડી? લગભગ કાંઈ ભૂલ નથી અને ભૂલ હશે જવાબ નહીં આવે, નોર્મલી જ છે નિરાતે. આ માઈનસ છે a તો કે માઈનસ a વર્ગ ઓછે વચ્ચે ઓછા a ગુણ્યા b તો કે b માઈનસ આ માઈનસ 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 પ્લસ a વર્ગ ઓછા b વર્ગ એકું a વર્ગ ઓછા b વર્ગ. એવી રીતે એકલો b એકું b a x લીટી y લીટી એક લીટી. આ માઈનસ a વર્ગ માઈનસ માઈનસ પ્લસ b વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ. અહીંયા તો ઉડી જાય એમ છે લગ્ન ઉડાડ દો. a વર્ગ પ્લસ a વર્ગ માઈનસ ઉડી ગયા ને તો હું બચ્યું માઈનસ ab માઈનસ b સ્ક્વેર. અહીંયા p માઈનસ a બચ્યા. હવે અહીંયા કોણ ઉડે એમ છે તો કે ઉડશે ભાઈ ગઈ.
x ની નીચે આ બેનો ગુણાકાર થાય એટલે માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ જો કંઈક લોચો થયો 1 અને b b1 b2 1 અને b c1 c2 માઇનસ a પ્લસ b માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર રકમમાં જો કોઈ નથી કોઈ ઉડવું જોઈએ ઉડતું નથી કોઈ માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પછી ab માઇનસ ના માઇનસ 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 પ્લસ a ગુણ્યા b એટલે ab a ગુણ્યા b એટલે ab પછી b b b સ્ક્વેર एक मिनट रकम चेक कर लो x प्लस वाई माइनस ए प्लस बी सॉरी अपनी दाखला में रकम में भूल थी ए एक्स वत्ता बी वाय छे ने ओछा बी वाय छे रकम में शुं बी वाय छे माइनस बी वाय बराबर એટલે આપણે જરા બધાય કામ સુધાર કરો છો હવે આ બીજામાં આવશે ને માઈનસ બી વાય રેડી તો આ માઈનસ બી આવશે b2 કેટલા આવશે માઈનસ બી તો b2 જેટલી જગ્યાએ છે ત્યાં માઈનસ બી કરવા પડશે અહીંયા પણ માઈનસ બી કરવા પડશે રેડી હવે લગભગ તો કે ભૂલ નથી રહી જે સુધારવાનું હતું ત્યાં સુધારી દીધું ટૂંકમાં ax વત્તા by માંથી થઈ ગયા તે માઈનસ by હતા રેડી એટલે b2 બરાબર માઈનસ b થઈ ગયો તો આ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ થાય તો ભાઈ ગુણાકાર પાછો વ્યવસ્થિત જ કરતો કોઈ ખોટી ઉતાવળ નથી કરવી મેં કીધું તો નિશાનીની જરાક એવી ભૂલ રહી ગઈ આપણી જો કે આપણી રકમમાં ભૂલ હતી નિશાનીમાં કે હિસાબમાં ભૂલ નથી બરાબર માઇનસ a વર્ગ ઓછા b વર્ગ એક માઇનસ a વર્ગ ભેગું કરते હોય તો છૂટ નામ રાખવું છે છૂટ જા રીતે માઇનસ a વર્ગ ઓછા b વર્ગ એક માઇનસ a વર્ગ ઓછા b વર્ગ જેમ છે એમ આ માઇનસ 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 પ્લસ પણ વચમાં એક દેખાય વગર માઇનસ લઈ માઇનસ થાય માઇનસ ab માઇનસ ab અને માઇનસ b સ્ક્વેર થાય રેડી આમાં ઓછા a વર્ગ ઓછા ab માઇનસ માઇનસ પ્લસ a વર્ગ ઓછા b વર્ગ એક a વર્ગ ઓછા b વર્ગ એવી રીતે એકડામાં માઇનસ b એક માઇનસ b માઇનસ a ओके હવે આપણે ચેક કરીએ x માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર માઈનસ ab અને માઈનસ b સ્ક્વેર કંઈક તો ઉડેસ હા ઉડવું જોઈએ ટૂંકમાં માઈનસ a વર્ગ ઓછા ab પ્લસ a વર્ગ માઈનસ b વર્ગ એકના છેદમાં ટૂંકમાંથી b માઈનસ a માઈનસ કોમન કાઢી લ્યો એટલે શું થઈ જાય b પ્લસ a થઈ જાય ને આ બેમાંથી માઈનસ કોમન કાઢી લ્યો એટલે માઈનસ b પ્લસ a હવે આમાં ઉડે કરો પહેલા તો કે b વર્ગ માઈનસ b વર્ગ પ્લસ ગયા આમાં કોણ ઉડે તો કે a વર્ગ પ્લસ માઈનસ ગયા કોણ બચ્યું હવે રકમ હું દૂર કરી નાખું કારણ કે હમારે નહીં રેડી અહીંયા લખી નાખું તો x ની નીચે કોણ આવશે x ની નીચે ઓછા a વર્ગ ઓછા ab y ની નીચે કોણ આવશે તો કે ઓછા ab ઓછા b વર્ગ એક ની નીચે કોણ આવશે તો કે ઓછા b પ્લસ 1 a પ્લસ b હવે આ બેમાંથી કોણ સામાન્ય નીકળે તમારી સામે જ છે માઈનસ કોમન કાઢો a માઈનસ a કોમન નીકળે તો શું વધે a પ્લસ b આ બેમાંથી માઈનસ b કોમન કાઢો એટલે કોણ વધશે માઈનસ b કોમન કાઢો a પ્લસ b અને અહીંયા માઈનસ a પ્લસ b હવે ચોખ્ખું જ છે તમારી સામે x ને જોતો હોય કાલમ માઈનસ a પ્લસ b એવી રીતે એકના છેદમાં માઈનસ a પ્લસ b માઈનસ માઈનસ પ્લસ a પ્લસ b ગયા તો x ના છેદમાં a બરાબર 1
તો x બરાબર a * a. હાલો એ જવાબ આવી ગયો. ઓકે, આવો જ y ના છેદમાં -b a + b બરાબર 1 ના છેદમાં -a + b. રેડી? માઇનસ માઇનસ પ્લસ a + b ગયા y ના છેદમાં b બરાબર 1. આ b ઉપર ચડાવી દો તો y બરાબર b. b એટલે કે ટૂંકમાં આનો આન્સર આવી ગયો x બરાબર a અને y બરાબર b. આન્સર કમ્પ્લીટ આવી. હવે પાછો આપણે આવો જ દાખલો ટૂંકમાં 53મો લેક્ચર આવે ને ત્યારે આવો દાખલો જોવું. એક આવી રીતનો દાખલો હશે. હવે આપણે આપણી પ્રેક્ટિસ આગળ વધારીએ. ઓકે, હવે નવો દાખલો. જો મેં કેવી રીતે રકમમાં ઉતાવળ રાખી હતી, જો મારામાં પ્લસ ને માઇનસ ની ભૂલ આવી ને, તમારે દાખલો ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, રકમ 2 વાર ચેક કરી લેવાની, ચેક કર્યા પછી દાખલો ગણવાનું ચાલુ કરવાનો. બરાબર? થોડોક લેન્ધી હતો, લેન્ધી એટલે કે કેવી રીતનો નિશાની ખાસ જોવું પડે, મેં માઇનસ માઇનસ પ્લસ કરી. બરાબર? હવે એવા 2-3 દાખલા છે. એ 2-3 દાખલા હું હજી તમને એક એક કરીને ગણાવતો જઈશ. એક રોજ આપવા જાઉં ને તો તમને તકલીફ પડશે કે આવી રીતના હું વૈદ્યો છે આ ગણાવો. એટલે હું તમને નિરાતે એવા દાખલા ગણાવવા લઈશ. એક લેક્ચર એક લેવાનો. બરાબર? આવતા લેક્ચરમાં પાછો એવો કંઈક નવીન પ્રકારનો લેવો. હવે અત્યારે પાછો આ સામાન્ય તમને આવડે છે, પછી છેલ્લી પ્રેક્ટિસ કરાવી દઉં. હલો, તો આની અંદર ફેલાવેલા સૌ પ્રથમ રકમને શું બનાવવી પડે? 0 બનાવવી પડે. તો 0 તો બનાવેલ નથી. 0 બનાવેલ ના હોય તો આપણે 0 બનાવવા પૂરું ફાવે. 4x ઓછા 9 વત્તા 13 બરાબર 13x માઇનસ 23y વત્તા 19 બરાબર 0. નંબર 1 નંબર 2 વ્યવસ્થિત ચેક કરી લ્યો. સમીકરણ બન્યું છે. સમીકરણ 1 અને સમીકરણ 2 ઓકે છે. 4x ઓછા 9y વત્તા 13 બરાબર 0. 13x ઓછા 23y વત્તા 19 બરાબર 0. હવે આપણે ખબર છે બંને સમીકરણો એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો આપણે સરખાવતી વખતે શું ધ્યાનમાં બાબત રાખવાની હોય? બે સમીકરણને એક્ઝેક્ટ બાજુમાં લખી નીચે પોતપોતાના પ્રમાણિત સ્વરૂપ. પોતપોતાના એટલે બેને એક જ છે. આ તો ઉપર બોલાઈ ગયું હોય કે પોતપોતાના એટલે જુદા જુદા આવતા છે. ના ના એવું કઈ છે જો એક ને એક જ સમીકરણ છે. 4x ઓછા 9y વત્તા 13 બરાબર 0 અલ્પવિરામ. 13x ઓછા 23y વત્તા 19 બરાબર 0. રેડી? એની નીચે પ્રમાણિત સ્વરૂપ. તો પ્રમાણિત સ્વરૂપ એ x વત્તા by વત્તા c બરાબર 0. એ x વત્તા by વત્તા c બરાબર 0. પણ તમને ખબર હશે આને આના લે શું કરવાનું હોય તો કે 1 1 1 2 2 ને 2. a1 તરીકે કિંમત આપણી પાસે કમ્પ્લીટ અવેલેબલ છે 4. b1 તરીકે -9, c1 તરીકે 13, a2 તરીકે 13, b2 તરીકે -23 અને c2 તરીકે 19. ઓલરેડી બધી જ વસ્તુ વ્યવસ્થિત લખાઈ ગઈ. છતાં એક વખત ચેક કરી લેવાની કે 4 અને 13 -9 -23 13 અને 19 ઓકે છે ને? હા, હવે આપણે આપણી નિયમ અનુસાર ખબર જ છે x dt y dt x dt. શરૂઆત તો કે b1 b2, અંત તો કે b1 b2, એની બાજુ લાઈન c1 c2 c1 c2 a1 a2 a1 a2. આના પછીનો જે દાખલો આવશે આપણે બીજો ગણવાનો. ઈ દાખલાની અંદર આની લાઈન છે ને એમાં કિંમત મૂકીએ એટલે મોટી મોટી લાઈન થાય. કારણ કે આના કઈ પદ નાના કઈ પદ 6 પદ વળી પાછળ એને કોકાઈને ગુણવાનો હોય. એવી રીતના લાંબા લક્ષીંદર વાળા દાખલા આવે એમાં આપણે પદ મૂકવામાં, આ તો આંકડા છે, આંકડા હોય એટલે કઈ પ્રશ્ન નહીં આવે. ચલ મૂકવાનું થાય ત્યારે પ્રોબ્લેમ આવશે. બરાબર? x y અને 1 ઈ આવતા લેક્ચરમાં હું તમને દાખલો ગણાવીશ ને એમાં જો આપણે એક એક કરીને કિંમત મૂકતા જાવ એટલે ભૂલ ન પડે એટલા માટે. બરાબર? એક એને મૂકી શકીએ પણ આપણી પાસે એટલી જગ્યા અવેલેબલ ના હોય. b1 b2 માં -9 -23 -9 -23 c1 c2 માં તો કે 13 19 રેડી? હવે તો કે 4 ને 13 4 ને 13 ગુણાકાર થોડોક મોટો છે એટલે વ્યવસ્થિત આંકડામાં ભૂલ ના આવે એ રીતે. પહેલામાં તો 19 નવા 171 માઇનસ થાય
ઓગણી નવા 171 ખબર જ છે ને 19 10 190 ઓગણી નવા 171 એ આપણે પાડો યાદ આવતો હતો મને યાદ હતો ને કઈ દીધું ઓગણી નવા 171 એટલે -171 13 ઈ આવડતું હોય 169 કારણ કે 13 નો વર્ગ આપણે આવડે 169 બરાબર 23 ચોખ્ખું ઈ મને આવડે 92 બરાબર 23 ચોખ્ખું 92 પણ વચ્ચે ઓછા 92 હવે આમાં ગુણાકાર કરવાનો વ્યવસ્થિત 23 ગુણ્યા 13 કરી લેવાના એમાં સરમાવટ ના હોય 23 ગુણ્યા 13 23 69 તો 9 9 2 299 લગભગ ભૂલ લખતા જ 299 23 ગુણ્યા 13 0 23 23 3 3 9 3 2 6 9 9 2 એટલે 299 પણ કેવા આ માઈનસ ને આ માઈનસ બોલો દેખાય વગર ઈ ભેગો થાય નથી માઈનસ માઈનસ પ્લસ 299 19 ચોખ્ખું 76 પણ ઈ કેવા થાય માઈનસ કેમ કે વત્તા 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 વૈકમાળો દેખાય વગર નો ઓછો હા 13 નવા 117 13 નવા 117 થાય ને આ માઈનસ અને આ માઈનસ 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 પ્લસ હિસાબ x y અને નિરાતે હિસાબ કરવાનો સરવાળા બાદબાકીમાં લાસ્ટ પછી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું રેડી હવે ટૂંકમાં 299 171 માં 9 નાખો આ રીતે હિસાબ કરવો કેવી રીતે જો કરો 171 માં 9 નાખો 180 એમાં 20 નાખો 200 અને બીજા 99 થઈ ગયા તો 9 ને 18 નો આંકડો 1 9 2 12 થઈ ગયા 128 પાકું જોઈ લો કેવા 128 મોટા પદની નિશાની આવે એટલે પ્લસ 128 76 ને 4 80 76 ને 4 80 80 ની 100 અને 69 બીજા 9 ને 4 નો તો 1 6 ને 2 8 ને 9 93 ભગવાન હવે આમાં આવી ગઈ હારું 92 ને 8 100 17 બીજા 17 ને 8 25 લગભગ તો નહીં આવે પછી કઈ ખબર નહીં 17 ને 92 ને 8 100 17 ને 8 25 છે બરોબર છે રેડી x ના છેદમાં 128 y ના છેદમાં 73 બરાબર 1 ના છેદમાં 25 હવે આપણે x નો જવાબ જોતો હોય તો x ના છેદમાં 128 બરાબર 1 ના છેદમાં 25 આમ ચોકડી બરાબર તો 25x બરાબર 128 તો x બરાબર 128 છેદમાં 25 ભાગ આલવાનું છે ને બસ આ પૂરું y 93 1 ના છેદમાં 25 25y બરાબર 93 તો y બરાબર 93 છેદમાં 25 આ કમ્પ્લીટ આ બે આન્સર કમ્પ્લીટ આવી ગયા છતાંય કોઈ પણ પ્રકારની ભૂલ હશે બરાબર ભૂલ હશે તો હું તમને દાખલો સુધારી અને આવતા લેક્ચરમાં ગણી દઈશ ઓકે ત્યાં સુધી આપણે આ દાખલાની ખૂબ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો આવનારા તમને દાખલા જે ગણાવવાનો છે ચોકડી ગુણાકારની રીતના જ ગણાવવાનો છું પણ એમાં જાતે જાતના કંઈક ને કંઈક નવા દાખલા આપણે ગણીશું હવે આપણે 53મો લેક્ચરમાં આપણે નવી રીત કરશું ઓકે થેન્ક યુ